सेवक पूछे गुरु ने जोड़ी हाथ मार्ग क्यों मने मोक्ष सेवक पूछे गुरु ने जोड़ी हाथ मार्ग કેવી રીતે મારે વર્તવું કયો પાળવો ધર્મ કેવી રીતે મારે વર્તવું કયો પાળવો ધર્મ સમર્થ થઈને સમજાવજો ગુરુજી મને સમર્થ થઈ તમે સમજાવજો મને કોઈ રે મને કોઈ રે નડે નહીં કર્મ મારા ક્યો મને મોક્ષ કહે છે સેવક ધરો તમે કાન સંદેશો કહું સતલોક નો ગુરુજી કહે છે સેવક ધરો તમે કાન સંદેશો કહું સતલો સતલો નિગમ પ્રમાણે વર્તવું તારે અહિંસા પાળવો ધર્મ નિગમ પ્રમાણે વર્તવું અહિંસા પાળવો ધર્મ આમાંથી જીવ દશાને ટાળજો ગુરુજી આ જીવ દશાને ટાળજો પછી કોઈ રે નડે નહીં તમને કર્મ સંદેશો કહું સતલો આમાં કોઈ રે નડે નહીં તમને કર્મ કેવી રીતે મારે સમરવા શ્યામળિયો સરદાર ગુરુજી શ્યામળિયો સરદાર કેવી રીતે સમરવા શ્યામળિયો સરદાર શ્યામળિયો સરદાર તે સાને ગુરુ અમને સમજાવજો
તે સાને ગુરુજી સમજાવજો વેદવાણીનો વેદ વાણીનો કરીને વિસ્તાર મારા તો મને મોક્ષનો ગુરુજી કહે છે સેવક ધરો ને કાન સંદેશો કહું સતલોકનો શ્વાસે શ્વાસ સમરવા શ્યામળિયો સરદાર તારે શ્યામળિયો સરદાર શ્વાસે શ્વાસે સમરવા શ્યામળિયો સરદાર શ્યામળિયો સરદાર પણ અખંડમાં વરથી રાખજો અખરમાં વરથી તમે રાખજો દી ત્યારે બુદ્ધિ તો થાશે બળવાન સમજો બહુ સતલો આઠ સાધન છે અંતર તણા કહો ગુરુજી કેમ સમજાય યમ દમ નિયમ વ્રત યોગ સાધન સમાધિ આઠ સાધન છે એવું સુખરામ બાપા અમારા દાદા ગુરુ એમ કહે આઠ સાધન છે અંતર તણા કહો ગુરુ કેમ સમજાય કહો ગુરુજી કેમ સમજાય બીજા સાધન છે બારના બીજા સાધન છે બારના આઈથી ઉભા છે એટલે વળગ્યો તેનાથી ઈશ્વર દર્શન મને ન થાય મારા ક્યો મને મોક્ષનો તેનાથી ઈશ્વર દર્શન મને ન થાય મારા ક્યો મને મોક્ષનો આ બાપા ગુરુજી કહે છે ધરો તમે કાન કાન સંદેશો કહું સતલો આ સંદેશો
બાબા કે બધાને બાદબાકી કરી નાખ અને સંતોની રાહે અને ગુરુના વચને આઠ સાધનમાં એક છે તે તદ્રુપ તું જાણ. તારામાં છે ક્યાંય બહાર જવાની જરૂર નથી, એક જ. અહીં સુખરામ બાપા એક કહે છે તો આપણા જ્ઞાનના બેરિસ્ટર કબીર બાપા પણ એમ કહે છે 5 નામ પરમેશ્વરના, એમાં 6 નામ સારા, 3 રાખ્યા ઈંડમાં, 2 રાખ્યા બારા, 2 વિના 52 બોબડા, નાવે એક ને તોલે, જો 2 નો 1 થઈ જાય તો પછી 52 બાર રહી બોલે. એને એક કીધો. અહીં સુખરામ બાપા કે 8 સાધનમાં એક છે તે તદુરૂપ તું જાણ, તે તદુરૂપ તું જાણ. પણ દ્રતભાવ દર્શે નહીં, ઈ તો થવાનો જ ભાઈ. જો આ તો બધા મહાપુરુષો બેઠા છે એટલે જાદુ ન બોલાય, પણ દાસી જીવણ બાબા એવું કીધું હોય કે ઘડી વાળી ઘોડી મનને વાલે પતલેલ જાય પરબારો, એ ગુરુજી મારા મનડું માને નહીં મમતાળો. એવા મહાપુરુષો એમ કહેતા હોય તો આપણે કઈ હસ્તી જેને ઠાકર સાક્ષાત કામ કર્યા આ જગતના મેદાનમાં. 8 સાધનમાં એક છે તે તદરૂપ જાણ, તે તદરૂપ જાણ. પણ દર્તભાવ દર્શે નહીં, સેવક નિશ્ચય જાણો, સેવક નિશ્ચય જાણો. નામ નિરવાણ સંદેશો કૌ સતલોક નો. ગુરુજી કહે છે સેવક કરો તમે કામ, સંદેશો કૌ સતલોક નો. સેવક ઉસે ગુરુને જોડી હાથ, અંતર પડદા મારા ઉગાડજો, મને સામા બ્રહ્મ ભળાય. અંતર પડદા ગુરુજી ઉગાડજો, સામા બ્રહ્મ ભળાય. મને સામા બ્રહ્મ ભળાય. સુખરામના સ્વામીના સ્વરૂપમાં, સુખરામના સ્વામીના સ્વરૂપમાં ત્યારે મારો જીવ તો મારો આ જીવ તો તદરૂપ થાય. મારા મને મોક્ષ ગુરુજી કહે છે સેવક કરો તમે કાન, સંદેશો કૌ સતલોક નો. સંદેશો કૌ સતલોક નો. સંદેશો કૌ સતલોક. અમર પુરુષ આઘા નથી, પોતામાં દર્શાય દર્શાય. ઈ તો પોતામાં દર્શાય. અમર પુરુષ તો
આગા નથી પોતામાં દર્શાય ગુરુજી પોતામાં દર્શાય સુખરામના સ્વામીને તમે જય મળો જય મળો સુખરામના સ્વામીને જય મળો તો જન્મ મરણ એ મટી જાય સંદેશો કહું સતલોક તમે મારા નો ધારાના નો ધારાના તમે મારા નો ધારાના ગુરુજી અલગા ન થાઓ ઓમથી રે અલગા ન થાઓ મોરાર સાહેબ પાસે પોતાની ફોજ લઈ અને મોરાર સાહેબને એવું કહે છે કે આ પૂનમે બાપા પાઠ કરવાનો છે જ્યોતિ સ્વરૂપી રામદેવજી મહારાજનો અને આપને પધારવાનો છે અને ત્યારે મોરાર સાહેબ એવું કહે છે જામ દરબારમાં કે ભાઈ આ પૂનમે નહીં હોવાય કારણ કે મારે આ પૂનમે શરીર છોડવાનું છે અહીંયા જીવન જય આઈની નાખવાનું તમારું બંધ અહીં જીવન જ્યારે ભગવાને એકનો એક દીકરો એટલો બીમાર પડેલો હકીમ વૈદ ભાઈ દોરા ધાગા ડાક ડમર કાંઈ વસ્તુ બાકી નહીં રાખેલી અને એમાં મહાપુરુષ પધાર્યા અને જીવનની ઘેરે રાતવાસો કરે છે જમી અને બાપુ તો પોતાના આસને બેઠા હતા ઘરમાં બધું મંત્ર તંત્ર બધું જબરદસ્ત હાલતી હતી એમાં 4 વાગે આ જીવન કહે છે બાપુ મારો એકનો એક દીકરો બીમાર છે વાત તો બહુ લાંબી છે અને કાલી ગેલી ભાષામાં ટૂંકમાં કહું ઈ જીવન કે બાપુ મારા દીકરાને આવી તકલીફ છે અને બહુ મેં મહેનત કરી પણ આમાં મને કાંઈ સફળતા મળતી નથી બાપુએ કીધું ભાઈ રેડી થઈ જશે પણ તારે એક વસ્તુ મારી માનવી પડશે કે તું આ જે જીવવંશા કરે છે તારી સામગ્રી લઈ
જે જીવને તું મારે છે બંધ કરી દે તો તારો દીકરો હાજો થઈ જાય. અને દીકરો હાજો થઈ ગયો અને એમાં ગુરુ મહારાજે રોજનું સ્વરૂપ લીધું અને પરીક્ષા કરવા માટે જીવનની આવે છે અને પરીક્ષા કરે છે. ગામની ભાગોળે બેનું દીકરીઓ પાણી હેડે પાણી ભરે છે ને ન્યા ઈ ધરાની અંદર એવું રૂપ લીધું કે એમાં કઈ ઘટે નહીં. બેનું કે જો આ રોજને જીવન મારે ને તો આખું આપણું વડો ધરાઈ રહી. ભાઈ એવા તો સાધુ કીધા કરે ને એવું તો બધું હાલ્યા કરે ને એવું બધી વાત થઈ અને જીવને સામગ્રી તૈયાર કરી. સામગ્રી તૈયાર કરીને આવે છે ને રોજ ઘણું આગળ દોડે છે ને જીવન ઘા કરે છે. રોજ પડી જાય, જોવે તો રોજ નથી દેખાતું. ગામમાં આવે તો સોરે બધા માણસો ભેગા થયા જોવે છે. શું થયું? તો કોઈ બાપુને વાગી ગયું છે, કોઈ મહાત્માજી છે ગોળી વાગી છે અને જીવન ધ્રુજી ગયો. ઓહ, હું વચન ચૂક્યો. પછી પોતે પોતાનો દેશ મૂકીને મોરાર સાહેબને ન્યા સાતી વાસો કરે છે. પણ મોરાર સાહેબને એવું કે બાપુ હું દુખિયારો છું, તમે જે કેવું કામ કરીશ, આ જીવન તમારા શરણોમાં અર્પણ કરી દઉં, પણ મારો એક વચન છે, તમે શરીર છોડો ત્યારે મને યાદ કરજો. બસ મારે બીજું કાંઈ નથી જોતું, તમે જે કહેશો એ કામ કરીશ. હું કોઈ દિવસ આશ્રમે નહીં આવું, બસ ખેતી કામ કરીને મારું જીવન પૂરું કરી દઈશ તમારા નામે, ગુરુના નામે. પણ તમે જ્યારે શરીર છોડો ત્યારે મને યાદ કરજો, એટલું વચન આપો. ત્યારે મોરાર સાહેબે કીધું ભાઈ કાંઈ વાંધો નહીં, હું તને કહીશ, આ મારું વચન છે. અહીંયા જામ દરબારને ના પાડી. પૂનમના દિવસે મોરાર સાહેબની પાલખી ફરી. ભાત મોડું ગયું. જીવણે પૂછ્યું કેલા ભાઈ આ 2-3 વાગી ગયા, કેમ ભાત મોડું આવ્યું? તો ભાઈ તને કાંઈ નથી ખબર, આજે આપણા ગુરુ મહારાજ પૂનમે શરીર છોડવાના છે, એમનું ગામમાં સામયું ભરે છે. ઓહ, શું વાત તો કે હા. એ વાત મૂકી અને જીવણ પોતાના ગારાવાળા પગ અને ડોટ મારે છે. જેમ રામદેવજી મહારાજ પાસે ડાળલબેન આવ્યા હતા એવી રીતે જીવણ આવે છે અને ગામમાંથી પાલખી બાપાના નિવાસ સ્થાને એટલે કે આશ્રમે મૂકે છે. ત્યારે જીવણ ભાઈ મારી એક અરજ છે, મારી અરજી ધ્યાનમાં લેશો. હવે એમાં તો કોઈ હોય ને એવા મહાપુરુષો કે ભાઈ કેન બાપા? તો કે મારે બાપાને એક અરજી કરવી છે. અને પોતે રામસાગર તૈયાર કરી અને ભગવાન એમના ગુરુ મહારાજને કેવું કહે છે, ગુરુ મારા પ્રથમ રે ઉગાડ્યો તમે પ્રહલાદ, હિરણા રે કંસને મારી રે, તમે ધર્યું તો નરસિંહનું લોડાના થંભને હાર્યો રે, ગુરુ મારા ગાઈ રે મોરાર નો મહિમા, ગાઈ ગુરુજીના ગમતી રે મોરાર હરી ખાય મારા,
પ્રહલાદને ઉગાર્યો અને હિરણાશંકો કે દીએ મોત નહીં, રાતે મોત નહીં, ઘરમાં મોત નહીં, બારે મોત નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, પણ છતાં તમે એને સહાર્યો હતો. બીજી કડી, આ કડી પૂરી થઈ તા મોરાર સાહેબે સક્ષો ખોલી હે જીવન આમાં કઈ વાયદા હાલે? આમાં વાયદા ના હાલે. આમાં તો સમય આવે એટલે જવું પડે. અને કોઈ કાળને રોક્યો તો મને કે ત્યારે જીવન કહે છે બાપા મને ખબર છે એટલી કહું. અને ગુરુ મારા ભીષ્મ રે પિતાએ એ અનુમોદ આ 100 મહિના પાછું ખેલ્યું રે. ગુરુ મારા કુરુક્ષેત્રના મેદાનમાં ભીષ્મ દાદાએ 100 મહિના કાળને કીધું હતું કે ભાઈ રાત છે, એટલે આપ તો બધા સમજો છો 6 મહિના રાત ને 6 મહિના દિવસ. જેમ સૂર્ય અને ચંદ્રની મહાપુરુષ વાત કરે છે એમ. ત્યારે મોરાર સાહેબ બોલે છે મોરાર મહિના એ 12 એને મોત ને પાછું ખેલ્યું રે. મોરાર મોરાર મહિના એ 12 એને મોત ને પાછું ખેલ્યું. જો ભીષ્મ દાદાના 6 મહિના હોય તો જા જીવન આપણે આવતી પુણ્યવાર અને 12 મહિના આનંદ કર્યો. આ મહાપુરુષોની વાત છે. એટલે સંતોએ કીધું કે પૃથ્વીના પગ માંડવો વણ વાટે દીવો, જે ઘર જાવું મોવા પછી ઈ ઘર તો જીવતા જુઓ. સંતો મહાપુરુષોએ પૂર્વ બતાવ્યા છે, કોણે નથી બતાવ્યું. જ્યારે ગોંડલની દરબાર બજારની અંદર દાસી જીવણ બાપા જ્યારે વેડના પૈસા ગુરુ મહારાજ આપીને વૈયા જાય છે અને ત્યારે પ્રેમને આંસુ આવે છે અને પ્રેમને પૂછે છે જીવણ કેમ તમારી આંખમાં આંસુ? કે તન કી જાણે મન કી જાણે જાણે અંતરની સોરી, જેના હાથમાંથી ક્યાં ઉગરવું, જેના હાથમાં હોય મરણ જીવનની દોરી. આવા સમર્થ મહાપુરુષ આપણા ગુરુ ઈ નથી જાણતા કે પ્રેમને ન્યા શેર માટીની ખોટ છે. અને ત્યારે દાસી જીવણ બાપા ઈ બજારમાં એવું બોલેલા કે મને કોઈ રૂપિયાનું ઉધાર ન આપે અને મારા ગુરુને રીઝવવા માટે તમે મને મદદ કરી, તમે મને વેડ લઈ દીધો. વેડ તો ગુરુ માતે પૈસા આપી દીધા, પણ તમે મારું કામ કર્યું. જાઓ હું તમારું કામ કરીશ. તમારે ઘેરે દીકરાનો જન્મ થાય અને પ્રથમ તમારી મારી આંખ મળે ને આ સ્વરૂપ દેખાય તો માનજો જીવન આવ્યો તો. સંતો મહાપુરુષો આ જગતના મેદાનમાં આવા આવા કામ કરી ગયા છે. આ બધી વ્યાથા છે સંતોની, આ બધા વિરહ છે, આ વ્યાથા છે સંતોની. સંતોએ વ્યાથા કરી, એને કાંઈ જરૂર નહોતી બાપુ, એને બધું અનુભવી લીધું હતું જગતના મેદાનમાં. પણ છતાં એને એવું થયું કે ભાઈ આવું જો હશે તો કોક આનાથી કંઈક લઈને પાર પડશે. વાણી તો અનંતો છે, ભજનો અનંતો છે અને ગાય છે બધા, પણ વાણી આમાં બેહતી નથી. અને અમને તો હવે કોઈ લગભગ જાદુ સહી નથી કરતા, કારણ કે એલા ભાઈ ઈ નકર્યા જૂના ભજન ગાય એટલે બહુ ઓછું હોય.
અને હવે ઉંમર થઈ ગઈ 40-50 વર્ષથી એક ધારા આનંદ કરીએ છીએ તમારા બધાની દયાથી. ગુરુ મારા સર્વે રે સંતોની માથે મોડ, મોરા રે ગુરુ માથે વરથી રે. મારા ધરણીના દરાદર ગુરુ ધરણી રે, દરાદર ગુરુ મારા ધરણી. તમે સાંભળો એ રવિ ગુરુ ભાણ, ત્રિકમ ગુરુ મોરાર તમે પકડો મારી બાઈ, આ જીવન ને ઉગાડજો, આ જીવન ને તમે ઉગાડજો, ઉગાડજો, ઉગાડજો. સદગુરુ મહારાજ કી. થોડોક પૂરો ખાય પછી આપણે રામદેવજી મહારાજના બે ચાર હાવળો મોજ કરાવશું. બાપુ આમ જો બાપુ ક્યારે નથી કીધું પણ બેસો તો હવે ભેગું થાવું કઠણ છે. દયા કરો, દયા કરો. ભાઈ ચા પાણી હોય તો પાવ.